સાફ થઈ ગઈ. વાહ ભાઈ વાહ. તો ભાઈ આપણે આવ્યા અહીં જામનગરની અંદર એમ્યુઝમેન્ટ પાર્કની પાછળ શાળા નંબર 60માં. કેમ કે ભાઈ અહીંયા છે ને છોકરાઓને જમણવાર પ્લસમાં એને ગિફ્ટમાં ચોપડા ને કંપાસ ને ભાઈ બધું આંગળી કંપાસને જોયું ને મને યાદ આવ્યું કે ઓહો ભાઈ આપણે કંપાસ ને એવું બધું આમ હમી નજર પડી ને એમ ને આ જઈ લ્યો આ સાયકલું જીની ક્યાં સાયકલું લઈને ભાગ્યા તમે આ બધા. આપણી સાથે ઉપસ્થિત છે ક્રિકેટનો બેદાત બાદશાહ. શું કહેવાય મેં કહેવાય ને બરોબર છે. ક્રિકેટ રમે ભાઈ, ઇન્ટરનેશનલ પ્લેયર જેને કહેવાય ને ભાઈ અજયભાઈ. આનો હે ને મેચ હું ક્યારેક એક તો બ્લોગમાં આવી ગયો ઓલા કેટલા 5 બોલમાં 5 6 લાગ્યા. છઠ્ઠો બોલ હે ને ઈ ચોકો માર્યો તમે સિંગલ માર્યો 5 સ્ટ્રાઇક છે. હા હાસું બોલવાનું હું ત્યાં ફાંકો માર દેત કે ભાઈ છઠ્ઠો ચોકો લાગ્યો તો. સ્કૂલેથી પાછા નીકળી ગયા. મારે હજી રહેવાનું ભાઈ આમ ઈચ્છા હતી કે રહી પણ હવે મયુરભાઈ ને અમારે એમ થાય છે કે ભાઈ લાલપુર બાજુ એકાદી ચક્કર મારતા આવી. પ્લસમાં આપણે ભાઈ મિહિરભાઈ યારે વાત કરી મેં કીધું અત્યારે જઈ આવજો કંઈ કામ ના હોય ને તો નીકળી જાય. બાકી તો પછી આપણે ભાઈ કી એટલે રોકાવું પડે. મિત્ર કહેવાય, મિત્રનું તો માનવું પડે ને. પેલા રાજકોટ જેવો માવો નહીં મળે. પણ ઘરે આવી ગયા છે ભાઈ જમવાનું એકદમ ટાઈમ થવા આવ્યો છે અને આપણે હમણાં રાજકોટના મહેમાન હારે વાતચીત કરી છે તો થોડાક દિવસમાં કદાચ ને અમે ક્યાં જવા છે આપણે સુરત રખડવા માટે કે કામથી જવાનું છે. તો મારે તો રખડવાનું જ છે સુરતમાં. આપણે ભાઈ થોડાક દિવસની અંદર કદાચ આવી શકીએ તો આપણા વ્લોગ અહીંયા જોવાય છે કે નહીં સુરતમાં. ભાઈ આપણો દાયરો બોરો છે. જરાક નીચે કમેન્ટ કરી દેજો સુરતથી ભાઈ કોણ કોણ હે તો કદાચ આવીએ તો મળી શકીએ આપણે સુરતની અંદર. જય લ્યો સાચી મજા તો આને જ છે હો. 12:30 નહીં કેટલા 1 વાગવા આવ્યો. 1 હવે જમવાનો ટાઈમ થઈ ગયો. ઊભી થા 1:23 થઈ બપોરે ને હજી આ હુતી બોલો. ઊભી થાવ હવે હાલો ટાંકા તોડાવા જવાના. આમને પાટો નથી રાખવાનો. હાલો તબિયત સારી નથી આજ છે ને ટાંકા તોડાવાના. ફાઇનલી ટાંકા તોડાવા જવા હે. થોડીક તબિયત સારી નથી પ્લસમાં આજે ટાંકા ની એ તોડાવા જવાના થશે. મહેમાન કરે છે જમવાનો ટાઈમ થઈ ગયો છે જમવું નથી અને એવી મજા હે. અને અહીંયા હુતી પડી ને મોબાઈલમાં અને ઓપરેશન કરાવ્યું ને પછી તારા જેવો ઘરવાળો છે ને એટલે જડવો બહુ મુશ્કેલ છે. કંઈક માનતા તે કર્યો છે ને તઈ તને આમ ઘરવાળો જડ્યો. માનતા નથી કરી બધેની છે ને લવ મેરેજની જર્ની એટલી અઘરી ભાઈ. મારી તો અરેન્જ મેરેજની જર્ની એટલી અઘરી હતી કે મેરેજ પહેલાં એટલા માગા અને આવતા ને તો મારી ફેમિલી માટે બહુ અઘરું થઈ ગયું હતું કે હવે શું કરવું એમ. અને પાછું ગર્લ્સની પ્રોબ્લેમ હોય એટલે ફેમિલીને ડબલ સ્ટ્રેસ આવી જાય. એટલે પછી અને મેરેજ તો અરેન્જ જ કરવાના હતા એટલે અમે કુંડલી ને બધું બતાવતા. તો એમાં વચ્ચે અમને એક જ્યોતિષ મળ્યા જેને મારી ખાલી બર્થ ડેટ જોઈને કહી દીધું કે તમારા મેરેજ ક્યાં થશે અને કેટલા કેના હારે થશે એમ એ બધું કહી દીધું. તો માની લીધું ને કહી દીધું. અરે થોડાક જ ટાઈમમાં જ એ જોતેશે કીધું તું ને એક્ઝેક્ટલી એવું જ માગું આવ્યું એમ કે એને કીધું તું એ બધું અમને એમ થયું કે આ તો બધું સાચું છે એવું એમ થવા લાગ્યું. અને પછી આવ્યા તમે જે કાંઈ ભણપી હતું એ બધું મસ્ત રીતના પતી ગયું. અને મજાની વાત તો એ છે કે અમને એ જ્યોતિષ એસ્ટ્રોટોક ઉપર મળ્યા હતા. અને અત્યારે મારી લાઈફમાં ગમે એ પ્રોબ્લેમ આવે ને તો હું પહેલાં એ જ પ્રેફર કરું એમ કે એમને પૂછી લઉં કે હવે શું કરવું એમ. અને તમારે તમારી લાઈફમાં કંઈ પણ બી પ્રોબ્લેમ હોય કે તમે કન્ફ્યુઝ થતા હો લાઈફમાં તો તમારે પણ જ્યોતિષ જોડે વાત કરી લેવી જોઈએ એમ. અત્યારે તો આ બધા એપ્લિકેશન આવી ગયા છે એસ્ટ્રોટોક ને જેમાં તમારે વાત કરવી હોય તો પેલી વાત છે ને એકદમ ફ્રી છે. આને તો હોતું રહેવાનું છે ને મજા છે કા મજા જ છે ને. તારે બીજું વાત કિસ્મત વાળી કહેવાય કે તને મારા જેવો ઘરવાળો મળ્યો. જગદીશ દેર ઓન ટોપ પે હે બંદા. હાલો ફટાફટ ખાવું હોય હાલ ખાવાનું થઈ ગયું. મહેમાન ઘેર બેઠા ને હતા. હાલો 6 ટાંકા લીધા હું આ બેઠો કાતરથી તોડી દઉં. એમાં કઈ હોય નહીં કે એવડું ડાયલોગ આંગળી યાદ આવતો હતો મને. બોલો મરદ માટે હે ને એટલે મરદ નેતા જીવતા એ ગજબ ને મોત એ ગજબ. બીજી વાત નહીં એમાં
કંઈ હોય નહીં. પ્લસમાં મિત્રો છે ને મારે કદાચ ઓપરેશન કરાવવું પડે કે હું મારે છે ને ડૉક્ટર પાસે ટૂંક સમયમાં આવે 1-2 દિવસમાં છે ને બતાવવા જવું છે. આ નાકનું કે શરદી ભાઈ મને કન્ટિન્યુ ચાલુ જ હોય જ્યારે ઉઠું ત્યારે. હવે તો હું હાઈ પાવરની જે લિવોસિટ્રીજન દવા આવે ને એ પીવાય નહીં, બહુ નુકસાન કરે, પણ તો એ શરદીથી ભાઈ એટલો કંટાળી ગયો ને દવા હું પીવું ને હવે મારા ડૉક્ટરને બતાવું કે આમાં કંઈક પ્રોબ્લેમ છે, તમે એલર્જીનું હાવ આવું ના હોય. કદાચ ને મારે કંઈ એવું કંઈ નાકમાં પ્રોબ્લેમ હોય તો ઓપરેશન કે એવું કરાવવું પડે કે કરાવી નાખું ભાઈ. આ બધું સહન નથી થતું યાર. મારે વ્લોગ એક તો ઉતારવા હોય, એનો વ્લોગમાં એવો પ્રોબ્લેમ હોય, તારે ખબર છે ને હવારમાં હાઈડ હે છીક હોય હા છીકું ભાઈ દિવસમાં અમુક વાર કેટલી આવે ખબર, આમ 50 100 નક્કી જ ના હોય, 1.5. હાલો જમી લઈ ફટાફટ. હું બનાવ્યું છે જમવાનું જોઈ પહેલા તો. સરસ મજાના વઘારિયા બની ગયા છે. કેવાનું શાક બનાવ્યું, ઓહો બટેકા ને વટાણા, વાહ ભાઈ વાહ વાહ. હું હાક હે ભાઈ શેળો. અને પ્લસમાં જો વાહ ભાઈ કેળા ને એવું લાવો, અમને કેળા હેલ્ધી ફૂડ લાવો, બધું લઈ લેજો. ચટણી હે મસ્તીની. ઓલી ચટણી ક્યાં હશે બેન, ક્યાં ગઈ ઓલી ચટણી હતી? ધીસ ઇઝ ગાઈસ હા એક નંબર. એક આ ચટણી છે ને પ્લસમાં ઘૂંટા ભેગી આવી હતી ની ચટણી હજી છે ને એ હજી હોય. એ ઘૂંટા ભેગી નથી, ઘરે બનાવેલી. આ ઘરે બનાવેલી હા. હે ઓહો આ ચટણી છે મસ્તીની તીખી તીખી. તો હાલો થોડીક નાખી લે, હાલે ખબર પડે. તમે ખાજો પછી અમે રાજકોટ આવીએ ને અમને આમ કંઈ ઘટવું ના જોઈએ. તમને અટણ ઘટાઈ કહી દેજો. હા લાવ તો કુકર હાલ આ એમ કયો તો અમને ખબર પડે. હું તમારી હું થારી આ હાલ્યો ને મામા ખાય. મિત્રો ઈ તો ખાય છે વઘારિયા શાક ને રોટલો. હું તો ઘીંગરનું ચૂરમું કરીને ખાઈશ. મસ્ત હેલ્ધી. તાકાત આવી જાય ને થોડીક મારપીટ કરવાની. ગોળ બળી ગયો તો મજા આવે, ચીકી જેવી પેલી આવે ફીલિંગ. ઘી ગોળ ગરમ કરવા ગઈ હતી જેથી બધું બારી નાખ્યું. એ મજા આવે. મજા આવે બરી ગયું એમ કે હવે કે મજા. ગોળ ગરમ કરીને ભૂલમાં આવું બધું થઈ ગયું ને હવે કે મજા આવે. ચીકી જેવી ઓલી લાગે મસ્ત. મગજ ને મૂકી દીધો ને મને તો એવું લાગ્યું આંગળી રખોડામાં એટલે બોલતી હતી બ્લોગમાં બોલતી હતી. લોગ ઉતાર મેં તો કીધું આ રખોડામાં કેમ અવાજ આવે. મયુરભાઈ ફાઇનલી એમ કહે છે કે હવે આજ મારે વયું જાઉં 2-3 દિવસ બહુ રોકાણા. તો કેદી આવ્યા? કાલના વ્લોગમાં આવો. કાલે જ આવ્યા હાજી મિત્રો. આજ બીજો દી છે ને બોલો. અને મને ને આને ફોન કર્યા કઈ થાય કે હવે તમે આવો. સોમવારે આવજો. સોમવારે આપણે જવાનું છે તાને રાજકોટ હું ઉતારીશ. પછી ત્યાંથી મારે જવાનું છે સુરત. મારે ને મયુરભાઈ ને બેયને અમારે છે અહીંયા એક મીટિંગ. ફેન સબસ્ક્રાઇબર બધા મારા વ્લોગ જોતા હોય ને આવશે મુલાકાત માટે ને. રાજકોટ મારા ફેન્સ જોડે જાય. હા વાંધો નહીં. ફ્રેન્ડ અચ્છા ફ્રેન્ડ. હા ફ્રેન્ડ હશે. એ ઉભી પાછી જા. વ્લોગ ની ક્લિપ ઉતારવી જો હે તું ચા દેવા આવ. મારે વ્લોગમાં આ બધું લેવું તો પડે ને કે તું ચા દેવા આવી. નકર આ કોઈ પબ્લિક એટલો વાંધી આ ચા દેવા આવી ની બધા કરવા માંડી. મારે પબ્લિક ને મિત્રો દેખાડવું પડે. બધા એમ કહેતા હોય ને કે આપણી જે વાઈફ હોય પત્ની હોય એ કામ ના કરે. વાવ તારા થોડાક વખાણ કરું ને તો તને મજા આવે ને કે તને હું બહુ રોસ્ટ કરું બ્લોગમાં. થેન્ક યુ સો મચ. જો હાથ મટી ગયો તો બધું કામ થઈ શકીએ તારાથી. આમાં પ્રૂફ આવી ગયું હોય, બધું કેપ્ચર કરી લીધું. જાઓ ચાલો બસ. પણ ટાકા તોડાવવા જાઉં. અરે યાર એમાં પાવડર ક્યાં આવ્યો છો? અરે ઓઇલી સ્કિન વાળા વાત સમજી શકે કે એને ઘણી પાવડરની જરૂર પડે, કેમ કે એનો ફેસ એટલો ઓઇલ પ્રોડ્યુસ કરતો હોય ને કે તેલનો ડબ્બો ભરાઈ જાય આખા વર્ષનો. રીતા હારું ને તેલ લેવાના છે. બોલો નીચે નીચે જાવ ને ખાલી કચરો નાખવા તો કચરો નાખો. અલે ઓલી ડોલ મૂકવા ગમે કંઈક કામ કરવા જાવ ને અત્યારે ટાકા તોડાવવા. 5-6 ટાકા ને તોડાવવા. કંઈક વ્યાજબી રાખો. આમાં પાવડર મમ્મી છું. મમ્મી માં આવી ગયા તો કઈ બોલતો નથી. ના માં જાય.
જઈ રહ્યા છે અહીં હોસ્પિટલ તરફ અને ગાડી હકાવવી પડે સિટીમાં. મિત્રો વ્લોગ બહુ ઓછો બનાવતો એનું કારણ શું ખબર? કેમ કે ભાઈ એને ટ્રાફિક બહુ વધારે હોય ને ગાડી હાંકતા હાંકતા વ્લોગ બનાવવો થોડો અઘરો લાગે. એટલે આ હે ને જેદી શીખી લે હે ને તેદી તમારો ભાઈ જો અહીંયા જગદીશ ડેર અહીં બાજુમાં બેઠો હોય સીટ ઉપર અને આમ જો ગાડી હાંકતી હું હે ને આમ અરે શીખાડી દઈશ પણ તને રોડ ઉપર હું નહીં દઉં. તને ક્યાંક આમ વાડિયું ખેતરું દે કદાચ એક બે હેઠો ટપાડી દે ને તો મને બીક ના હોય. વાડીએ તું એક બે કોક ને ઉડાડી દે અલા રોડ ઉપર વાતું એ બધી રોગી વાતું થાય. હું ગેર કેટલા હે ખબર નહોતી તો પછી તું ના કરે નારાયણ રોડ ઉપર એક બે જણા ને ઉડાડી દીધા તો રોગો ઓલા બિચારાનો કઈ વાક ના હોય ને હાલો મરે નહીં તો રોગે અડી જાય તો એ કઈ મારે રિસ્ક લેને કઈ નહીં. બિલકુલ રિસ્ક હું લેવા નથી માંગતો. હા બોલ. જેને ગાડી ઓછી આવડતી હોય ને એ હરખી ધ્યાનથી ચલાવતો હોય કેમ કે એને બીક હોય. જેને ફૂલ આવડતી હોય એ જેમ ને તેમ જાતા હોય ઈ પછી તમે નવું શીખો ને તાનમાં તમે લીવર ઉપર જો ના મારે કઈ નહીં. તને હું હે ને આપણે વાડી હે ઓલું હે ને લાલપુર ત્યાં તું હેઠામાં 35-40 વીઘામાં ધોળાવજે. તમે કોઈ હેઠો ટપાડ દેજે ગાડી ભલે થાય પણ સામે કોઈ વહુ ના જોઈએ ને એવી જગ્યાએ હું તને નાખવા દઈશ. ઓકે હાલો ભાઈ ફટાફટ હોસ્પિટલે જઈ હે ને ટાંકા તોડાવ નાખીને એટલે હે ને દુખાવો ને બધું બંધ થાય ને દવા બીજી આજ કઈ ચાલુ કરવાની પીવાની હું ફાઇલ વરી આજ લેતા ભૂલી ગયા હું તું અહીંયા ફેરે બતાવવા ગયા ને ડોક્ટર સાહેબ બધા ઓળખીતા હે ને તે વાંધો ના આવ્યો. આજે ફાઇલ લેતા ભૂલી થયું કંઈક એવું કે સાહેબે કીધું છે કે ટાંકાની થોડો દુખાવો કરશે એટલે પાછું એક ટ્યુબ લેવાનું કીધું. જે ભાઈ દુખાવો ના કરે ને તમારું થોડુંક ખોટું પાડી દે ને એવું ટ્યુબ હે. તો ટ્યુબ પાછું હે ને મારે આમ દૂર લેવા ધક્કો ખાવો પડે તો અત્યારે આમ દૂર લેવા જાઉં હું પછી જોઈ ભાઈ સાહેબ શું કહે ને. ઉપર ચોપડું હે આઈસ્ક્રીમ કેમ કે આને ટાંકા ના દુખે એનેસ્થેસિયા દુખે છે ઉધેલું છે પ્લસમાં અહીંયા લોહી મરી ગયેલું છે થોડાક આમ જરા કડું તો એ દુખે કે ટોચા પડ્યા પડી ગઈ હતી આમ જોતા બ્લોગ શૂટ કર હાલે એમાં કઈ હોય ને ઓય લે પતી ગયું દીપુબેન. ટાંકા બધા તૂટી ગયા અને તમે જોયું ને હમણાં એનું રિએક્શન ઓય અને હજી તો મને એમ કહેતી હોય કે હમ છોરી યાં ક્યાં છોરો સે કમ હે વે. આની જગ્યાએ કોઈક છોકરો હોત ને ભાઈ તો એને ના તો ઓલું ટ્યુબ દેવું પડત અને કેમ ઓલું ટ્યુબ દીધું તોય ઓલું ટ્યુબ એનેસ્થેસિયા જે કહેવાય ને આ માથે ચોપડું હતું કે એનાથી દુખાવો ના થાય તોય દુખાવો થતો હતો. નોર્મલ ટાંકા કાઢ્યા હોત ને તો ખબર પડે. એટલે કોઈ દી હે ને ભાઈ તમારા તારે મને કોઈ દી એમ નહીં કહેવાનું કે છોકરીઓ ને છોકરાઓને તમે કમ્પેર ના કરો બધા સેમ હોય. ભલે છોકરીઓને એમ દુઃખ લાગે કે પણ ભાઈ છોકરા જેટલી સહન શક્તિ ના હોય છોકરીઓમાં. મારું કેવું એ હોય કે ના હોય એટલે જ હું આને વ્લોગમાં ના લઉં. એટલે જ સમજવી એક વાત નથી. બાકી તમે શું કહેતા હો કે લ્યો વ્લોગમાં લ્યો ફેમિલી વ્લોગ બનાવો સમજ્યા તો થાય ને. પણ જેવા માણસ હોય એવા દેખાય આમાં કઈ ઓલું થોડું તમે કયો પણ હું એમ કહું હાલો એ ગમે દુખાવો વસ્તુ આ ટાંકા હોય નોર્મલ દુખાવો કરતા હોય તો એમાં એવડા રિએક્શન ના દેવાનું જેને ના આ ફાટી પડ્યું હોય. રેડી ને હવે રેડી ડન ને દુખે છે હજી અત્યારે ટાંકા ઓલા જે હોય ને મિત્રો ટાંકા એ કાઢ્યા હોય ને એટલે દુખાવો કરે થોડો કઈ વાંધો નહીં. આંકડી જો ઘેર પુગાર તો મસ્ત રીતે પાણીપુરી ખાવી છે. હાલો મિત્રો મળ્યા અમારો થશે બાદનું એક ચાલુ એ બ્લોગ નથી લેવું મારો. The next day. ગુડ મોર્નિંગ મિત્રો. બીજો દિવસ ઉગી ગયો છે. સવારમાં એટલે કે 10 વાગ્યામાં ઉઠી અને આપણે દહીં અને પરોઠા ત્યાં ખાઈ રહ્યા છીએ. ચા આપણે થોડીક વાર પહેલા પી લીધો. પ્લસમાં કાલ સાંજે ભાઈ આપણે હે ને દીપુ ટાંકા ને તોડાવી આવ્યા. સારું એક કામ આમ
પતી ગયું અને ડોક્ટર સાહેબે ચોખ્ખું કીધું કે આને કે હવે કોઈ દી કે દ્વારકાધીશને ડોક્ટર સાહેબે પ્રાર્થના કરી કે આને કોઈ દી જીવનમાં સર્જરી ના આવવી જોઈએ અને આવે કદાચ ને એવું બને ને કદાચ ને એવું કંઈક થાય ને ડોક્ટરને સહન શક્તિ આપે ભગવાન. તો કે આને તો આપે જ પ્લસમાં જે ડોક્ટર હોય ને જે હમું કરવાવાળો એને સહન શક્તિ આપે. બોલો ડોક્ટર સાહેબ ને કેવું થયું હોય કે સહન શક્તિ નામની ચીજ નથી. હવે ના આ બધા નાના નાના ભૂલકાઓમાં તમારા જેવામાં હવે સહન શક્તિ તમારામાં નથી. આ મોરના જે ઘઈટાન બધા હતા ને એ હામાં બે જાપટુના ઘા કરી લેતા ને તો 5-10 મિનિટ પછી બીડી ભેગા પીતા હોય. અને અટાણે જરાક કંઈક આડાવરું બોલાઈ જાય ને તો લે તો 2-3 વર્ષ સુધી બોલાવે નહીં. મારો કેવું યાર મારે કઈ વાંધો નહીં. હે તમે બોલાવો. હું અગ્નિ કહેતા નથી ઓલે મારું અપમાન કર્યું. અપમાન વસ્તુ અલગ છે, એ આખી અલગ છે. અપમાન છે ને એ આપણે એકલા બેતન બેઠા હોય ને જે માણસને આપણે છે ને એટલું કામ આવતા હોય, જેનું આપણે એટલું શૂટ કરી દેતા હોય, પછી આપણે એને પાસે જાય અને હરખા આપણે બોલાવે નહીં કે હરખા મળે નહીં ને એ માણસ ઉપર પછી વિશ્વાસ છે ને આપણે ઉઠી જાય. એ અપમાન કહેવાય આપણે. પણ આ તો સહન શક્તિની વાત તો થાય. તમે કરો સહન. હું તો કરું જ છું સહન. અપમાન ના કરજો, અપમાન પસંદ જ નથી ગમે એ ના હોય. સહન ગમે એ વસ્તુ કરી લો એવું કઈ ન મળે. તો મને શું કહેતા હો દીપુ તારે કરવું હોય કરવું જોઈએ, મને જરાય પસંદ જ નથી. ખબર જ છે કે દીપુને જે કરવું આપણે હોય રાતના કરવું જ હોય. હાંજના 8 વાગે કોઈ પાણીપુરી ખાવા જાય, 8-8:30 વાગે મિત્રો. હા હજી એવું ટાકા તોડાવીને આવ્યા તો પાણીપુરી ખાવી હોય. બોલો એકદમ માન ઘરમાં બહાર નીકળ્યા. ના ખવડાવી મિત્રો પાણીપુરી કાલ સાંજે નો ખવડાવી એટલે નો. પછી અહીંયા ઘરે જમવું કે નહીં, રૂંઢાના 5-5:30 વાગ્યા હોય ને તો વાંધો નહીં, હાલો પાણીપુરી ખવાય. પણ આ એટલા વાગે હાલો મને નાસ્તો કરી લઉં. પછી આપણો મિત્ર કેશુર કિંગનો ફોન આવી ગયો, દુકાને આવી ગયો છે, એને મળતા આવ્યું. કેટલા દિવસથી આપણે મળ્યા નથી. હું કહેતી હતી તાર બ્લોગમાં નથી આવવું, હાલે લઈ લીધી. સવારમાં નાઈ ધોઈ નથી એટલે બ્લોગમાં નથી આવવું. તમારે જેમ ગોબરી નથી ને હવે નાયા ના હોય તો અમારું તો કામ છે બ્લોગ ઉતારવું, તો ઉતારી થોડીક આમ નાઈ લે. હું મારે છે ને મિત્રો એક હેડ શૂટ કરવાની છે, એ કરી લઉં ને પછી નાઈ. નાયા ધોયા વિના કેશુર કિંગને મળવા જઈએ આપણે ને એનો એને સ્પ્રે છાંટીને જાય. મને ખબર જ છે ત્યાં જાય ને એટલે એમ કહે કે એનો સ્પ્રે ના એમ કહે કીની ઓહ સુગંધતા જો મસ્ત ની આ ક્યાંથી લીધો સ્પ્રે. મને ખબર જ છે કેસે એમ કહે કે કેસે કેસે ને કેસે જ એનો છાટી ના જાવ, બીજો છાટીને જાવ. હે હા બીજો સ્પ્રે છાંટી પછી કે એની દુકાનનો સ્પ્રે છાંટીને જાય ને એટલે એમ કે ઓહો સુગંધતા જો મસ્ત ની આ ક્યાંથી લીધો સ્પ્રે. બીજો છાંટવા હું કહો આપણો ભાઈ કે ને એમ તો વાંધો નહીં. સવારમાં ઉઠીને હું તો ભાઈ એલિફન્ટ આઉટફિટ દોડીને પૂગી આવ્યો, કેમ કે કેહુરનો મને સવારમાં ફોન આવી ગયો. હું તો કપડાની દુકાને હજી તો હું ઈઠો નથી. અહીંયા આવ્યો ને તો નંબરે હજી જ કહ્યું હું ગામડે જ નીકળ્યો. આ કદી ખોટું બોલવા વાળા હવેથી. પછી અહીંયા આવ્યો ને એટલે મેં દિનેશને કીધું મેં સરસ મજાની ચા પીવડાવતું મને, અને ભાઈ ચા પીવડાવી છે. એનો વારો હતો કાયદેસર. ઓલી ફેરે મેં પીવડાવી હતી, તમને નથી પીવડાવી. સંભળાવે કઈ નહીં એટલે સંભળાયું એનું કારણ શું ખબર મિત્રો? સંભળાયું એટલે મેં કીધું ચા મગાવ ઓલી ફેરે, તાઈ કે આ વાંધો નહીં પણ તારે પીવડાવવાનું. મેં ઓકે વાંધો નહીં. પછી 60 રૂપિયા મારે ગૂગલ પે કરવા પડ્યા. વિચારો ને 60 રૂપિયા હોય ને પડ્યા હોય ના એમ કે હાલો ને ભાઈ હું દઈ દઉં. ગૂગલ પે ની હું ટ્રાન્સફર શું કરવા જોઈએ તો એ 60 રૂપિયા મારે ટ્રાન્સફર કરવા પડ્યા. એટલે મારે કેવું પડ્યું કે ભાઈબંધુ પાસેથી તમારે 60 રૂપિયા મગા. એડિટર હું જ છું મિત્રો, આ સીન કટ કરી નાખીશ હું. આપણે કોઈને આ બધાને કઈ એડિટ કરવા બીજાને નથી દેતા, હું ખુદ એડિટ કરું હું. પણ 60 રૂપિયા ગૂગલ પે. એવડા મોટા યુટ્યુબર ને છાસ દૂધ લેવા મોકલે આ બાઈ લેતા. તમને ખબર છે કવડા મોટો યુટ્યુબર ને આજ તક ખાઈ લીધું? બોલો મને પૂછ્યા વગર. વાહ જોઈએ મિત્રો, મને આજ પૂછ્યું નહીં જમવા ગમે બેસી આવડા ગયા. હોય છાસ દૂધ તો લેવા જવું જ પડે. હે છાસ દૂધ લેવા જવું પડે, દહીંનું દરાવા જવું પડે. તો ભાઈ આપણે ક્યારના કેશુરની દુકાને બેઠા હતા. સવારમાં મને ફોન કર્યો, મને તો એમ કે એ દુકાને આવી ગયો હે. ભાઈ રોગી મસ્તી કરતો હતો, હજી વાંથી નીકળ્યો હતો. તો મેં કીધું હે ને પેલા જમતા આવીએ ને પછી એને હમણાં જમીન આપણે પાછા થોડીક વારમાં જઈને ત્યાં કેશુર કિંગને મળીએ.
જમવામાં ભીંડાનું શાક જે મને ક્યારેક જ ભાવે, આમ ફૂલ ઈચ્છા હોય ને કે આજ ખાવું છે ત્યારે જ. ના ભીંડા આજ કેટલું બધું ખાવાનું કર્યું ખબર, દાળ ભાત કર્યા, શાક કર્યું, રોટલી, ફરફર ને આથણા. જો આ મસ્તી ના હોય આ ભાઈ, તીખા તીખા મસ્તી ના હોય ને આથણા મજા આવી જાય. પ્લસમાં જો ભીંડાનું શાક, ઘીન ગોળ, આપણે ઘીન ગોળ ખાવું, રોટલી પરોઠા ને ઘીન ગોળ. મારી મમ્મી તો કેમ જ ખાવા માંડે, છાસ ને દૂધ જોતા લેવા જવું પડે મારે. ઓલું નહોતું ટી સ્પેશિયલ જે આ લઈ ઓલું હો, જતા આખી થાળી ભરી આની ભાત ને એમાં ઘીન ગોળ ને. આપણે છે ને ગગન, હા ખાઈ જવાનું. કોઈ દી આશા લેવી જ ના પડે. હા ગાયની આવે ને વાથી હા તો ક્યાંથી? અચ્છા હા. આજે જ લીધી. અમારે છે ને એક જગ્યાએથી અમારા રિલેટિવ છે ને ત્યાંથી સરસ મજાની ખાટી ખાટી ફૂલ ખાટી છાશ આવે ને ભાઈ, એવી મસ્તીની છાશ આવે ભાઈ. ગીર ગાય ને એનું ભાઈ દૂધ હોય ને એની છાશ કરે ને મમ્મી. ક્યાંથી આવે? ભાઈના સસરા તો ઠીક. રિલેટિવ કીધું હતી, રિલેટિવ ને ત્યાંથી ભાઈ એક નંબર છાશ, ખાટી ખાટી મજા જ એવા રાખે. ગામડામાં કેવી છાશ હોય મસ્તીની, એવી છાશ.